તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની મોટી બેદરકારી સામે આવી છે। વિરમગામ તાલુકાના ઓગળ બેઠક પર ખોટું નામ જાહેર કરી દેવાયું છે। આમ આદમી પાર્ટીની મોટી બેદરકારી છે, જે વિરમગામ તાલુકાના ઓગળ બેઠક છે ત્યાં ખોટું નામ જાહેર કરી દીધું। ભાજપના સક્રિય કાર્યકર બાબુભાઈ સોલંકીને ઉમેદવાર જાહેર કરાયા છે। મારે આપ સાથે કોઈ સંપર્ક નથી, હું ભાજપ સાથે જોડાયેલો છું તેવું પછી બાબુભાઈએ નિવેદન આપ્યું છે, સ્પષ્ટતા કરી છે। મારું નામ ખોટી રીતે જાહેર કરાયું છે, ગામ લોકોએ કહ્યું ત્યારે ખ્યાલ આવ્યો તેવું બાબુભાઈએ નિવેદન આપ્યું છે કે મને તો ગામ લોકોએ જાણ કરી ત્યારે મને ખબર પડી। મારે આમ આદમી પાર્ટી સાથે કોઈ સંપર્ક નથી, હું ભાજપ સાથે જોડાયેલો છું। ત્યારે વિરમગામ તાલુકાના ઓગણ બેઠક પર આમ આદમી પાર્ટીની આ મોટી બેદરકારી સામે આવી છે। ભાજપના જે સક્રિય કાર્યકર છે તેને ઉમેદવાર જાહેર કરી દીધા છે। આમ આદમી પાર્ટીને કોઈને મારે સંપર્ક છે નહીં, બરાબર। અને હું ભાજપથી સંકળાયેલો છું અને ભાજપની રહેવાનો છું। મને કોઈ આમ આદમી પાર્ટીએ મારું નામ જાહેર કર્યું, ખોટું જાહેર કર્યું છે। મારું ગામ માદેવપુરા છે, બરાબર। પછી હું આમાં કંઈ જાણતો નથી અને આમ આદમી પાર્ટીવાળાએ નામ જાહેર કરી દીધું છે। તો આપની વિરમગામ ઓગણ સીટ વિવાદનો જે મામલો છે તેમાં વિરમગામ આપ પ્રભારી દાનસંગજી ઠાકોરે પ્રતિક્રિયા આપી છે। આમ આદમી પાર્ટી પ્રભારી દાનસંગજી ઠાકોરે બાબુ સોલંકીના નિવેદન નકાર્યા છે। બાબુ સોલંકીએ આમ આદમી પાર્ટીને મળ્યા બાદ ડોક્યુમેન્ટ આપ્યા હતા તેવું નિવેદન આપ પ્રભારીએ આપ્યું છે કે બાબુ સોલંકીએ આમ આદમી પાર્ટીને મળ્યા હતા અને તેઓએ ડોક્યુમેન્ટ આપ્યા હતા તેવું નિવેદન આપવામાં આવ્યું છે। ઓગણની જે વાત બાબુભાઈ સોલંકીની કરેલી છે એમાં આજથી લગભગ 20 દિવસ પહેલા મારે અને બાબુભાઈને રૂબરૂ વાત થઈ, બેઠા, ચા પાણી કર્યા, એમની ઈચ્છા પણ પ્રગટ કરી અને ઈચ્છા પ્રગટ કર્યા પછી એમને એમના ડોક્યુમેન્ટ મને સેન્ડ કર્યા, જેનો પુરાવો પણ મારી જોડે છે।